છે એ બધાનો લાભ અર્થતંત્રને પ્રાપ્ત થાય અને એના લીધે જે હજારો નિયોજકો શાસિકો હોય એમની બુદ્ધિમત્તા, એમની કુશાગ્ર તીવ્ર નિર્ણય શક્તિ, આ બધાનો અર્થતંત્રને યોગ્ય માત્રામાં લાભ મળે તે માટે કેટલાક ક્ષેત્રો ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે છે. આમ મિશ્ર અર્થતંત્ર જે છે એમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર આ બંનેનો સુભગ સમન્વય કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ટૂંકમાં મિશ્ર અર્થતંત્રમાં સ્વહિત સાથે સાથે સામાજિક હિત પણ મહત્ત્વનું હોય છે. જ્યાં સ્વહિતની કામગીરીઓ સમાજ હિતને આડે ન આવતી હોય તેવી કામગીરીઓ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે છે, પરંતુ ખાનગી ક્ષેત્ર પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એમની આર્થિક પ્રવૃત્તિઓથી સમાજ હિતને હાનિ થશે નહીં. તો આ પ્રમાણે જુદા જુદા વિભાગો નક્કી કરી અને ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રને યોગ્ય કામગીરી સોંપવામાં આવે છે. કેટલીક વખત કેટલાક સાહસો એવા પણ હોય છે કે જેમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંનેની મૂડી સહિયારી રીતે કામ કરતી હોય, જેમાં જાહેર ક્ષેત્રનો હિસ્સો 50%થી વધારે રાખવામાં આવે છે, જેથી કરીને આખરી અંકુશ અને નિયંત્રણ રાજ્ય સત્તાનું રહેતું હોય છે. સાથે સાથે ખાનગી ક્ષેત્ર પાસે જે કાર્યક્ષમતા રહેલી હોય છે એનો પણ અર્થતંત્રને પર્યાપ્ત માત્રામાં લાભ થાય. આમ અત્યાર સુધી આપણે જે મિશ્ર અર્થતંત્રનો અર્થ સમજ્યા એના પરથી મિશ્ર અર્થતંત્રમાં સરળતા ખાતર 3 વિભાગ પાડવામાં આવે છે. એક વિભાગ એવો હોય છે કે જેમાં ઉત્પાદન અને વહેંચણી રાજ્ય સમગ્ર લક્ષી રીતે પોતાની પાસે રાખતું હોય છે. દાખલા તરીકે રેલવે છે, ભારતમાં તાર ટપાલ છે, ખાણ ઉદ્યોગ છે, કોલસો છે, નેચરલ ગેસ છે, ઓઇલ છે. આ બધા એવા ભારે અને પાયાના ઉદ્યોગો, લોખંડ, પોલાદ, રાસાયણિક ખાતરો, આ બધા એવા ઉદ્યોગો અને એવી બાબતો છે કે જેમાં રાજ્ય આર્થિક વિકાસની દ્રષ્ટિએ અનિવાર્ય સુવિધાઓ ઊભી કરે છે અને એના માટે રાજ્ય સંપૂર્ણપણે આ વિભાગ પોતાના હસ્તક રાખતું હોય છે. તો બીજી તરફ કેટલાક વિભાગ એવા છે કે જેમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવાની છૂટ હોય છે. દાખલા તરીકે ખેતી છે, નાના ઉદ્યોગો છે, નાના પાયા પરના વેપારો છે, મધ્યમ ગાળાની અને વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો છે. આ બાબતમાં ખાનગી લોકોને પ્રવેશ આપવામાં આવે છે કે જેથી કરીને તેઓ પોતાની નિષ્ણાતપણાનો અહીંયા અસરકારક રીતે ઉપયોગ કરી અને અર્થતંત્રને એના પૂર્ણપણે લાભ આપી શકે. ત્રીજો વિભાગ એવો હોય છે કે જેમાં બંને સાથે મળીને કામ કરતા હોય છે, પણ મેં હમણાં તમને કહ્યું એ પ્રમાણે રાજ્યોનું અંકુશ અને વર્ચસ્વ વધારે પ્રમાણમાં રહેતા હોય છે. જ્યારે આ પ્રકારની પદ્ધતિ કે જેમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંને એકસાથે કામ કરતા હોય તો એવા અર્થતંત્રને જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જુદા જુદા નામ આપ્યા છે. દાખલા તરીકે હેન્સન એવું કહે છે કે આ પ્રકારના અર્થતંત્રને દ્વિમુખી અર્થતંત્ર કહી શકાય, ડ્યુઅલ ઇકોનોમી. તો લર્નર આ પ્રકારના અર્થતંત્રને કંટ્રોલ્ડ ઇકોનોમી એવું નામ આપે છે, પણ વર્તમાન સમયમાં આપણે આ પ્રકારની જે અર્થવ્યવસ્થા છે એને મિક્સ્ડ ઇકોનોમી એવું નામ આપીએ છીએ. હવે આ મિક્સ્ડ ઇકોનોમી અથવા તો મિશ્ર અર્થતંત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો એનો જો ઇતિહાસ આપણે જોઈએ તો એનાથી એનો સ્પષ્ટ અર્થ આપણને પ્રાપ્ત થશે. મિત્રો, 18મી અને 19મી સદીમાં અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા, ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ અને નિયો ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ, એમની રજૂઆતમાં મોટાભાગે મિશ્ર અર્થતંત્ર શબ્દ જેવો ક્યાંય પ્રયોગ જોવા મળ્યો નથી, કારણ કે તે વખતે મિશ્ર અર્થતંત્ર અસ્તિત્વમાં ન હતું. ફક્ત મૂડીવાદી આર્થિક પદ્ધતિ જ તે વખતે પ્રચલનમાં હતી અને તે વખતે એવું માનવામાં આવતું હતું કે વ્યક્તિને ખબર છે કે પોતાનું હિત શેમાં સમાયેલું છે. વ્યક્તિ જાણે છે કે કઈ આર્થિક પ્રવૃત્તિ કરવી, કઈ વસ્તુનો ઉપયોગ કરવો, કે કઈ જગ્યાએ કામ કરવાથી પોતાનું કલ્યાણ મહત્તમ થશે. એ પ્રકારની જાણકારી વ્યક્તિને પોતાને વધારે સારી રીતે હોય છે અને એ રીતે જો દરેકે દરેક વ્યક્તિ પોતાના મહત્તમ કલ્યાણ માટે પ્રયત્ન કરતી હશે તો છેવટે સામાજિક હિત કે સમાજ કલ્યાણ પણ મહત્તમ થશે જ અને બધા વ્યક્તિગત હિતનો સરવાળો છેલ્લે મહત્તમ સામાજિક હિતમાં પરિણમશે એવું તે વખતે માનવામાં આવતું હતું. અને વ્યક્તિને દરેક બાબતમાં સ્વતંત્રતા હોવી જોઈએ અને આ પ્રકારની નીતિને ફાવે તેમ વર્તો અથવા તો લેઝ ફેર પોલિસી કહેવાતી હતી. ફ્રેન્ચ ભાષામાં એને લેઝ ફેર કહેવાય છે કે ફાવે તેમ વર્તો. પરંતુ સમય સાથે એવું જણાયું કે
વાસ્તવમાં કેટલીક વખત વ્યક્તિગત હિત જે છે એ સમાજના હિતને નુકસાન પહોંચાડતું હોય છે. આ પ્રકારની જે મૂડીવાદી અર્થવ્યવસ્થા હતી એનામાં કેટલીક વખત ગ્રાહકોનું ઓછા ઉત્પાદન દ્વારા, ઊંચી કિંમત દ્વારા, નીચી ગુણવત્તા દ્વારા અથવા તો જે ઉત્પાદકોમાં હરીફાઈનો અભાવ પ્રવર્તતો હોય અને એ લોકો પરસ્પર ઇજારો રચતા હોય તો ઇજારાશાહીના દૂષણો પણ ઉદ્ભવે છે. જો ગળાકાપ પ્રતિસ્પર્ધા પ્રવર્તતી હોય તો તેવી સ્થિતિમાં એ પ્રતિસ્પર્ધા પણ નુકસાન કરે છે અને ઘણી વખત સુવિધાઓનું બેવડાપણું, સાધનોનો બગાડ, દુર્વ્યય, ઉત્પાદન શક્તિના પ્રમાણ કરતાં ઓછું ઉત્પાદન કરવું એટલે કે ઉત્પાદન શક્તિ વેડફાવી, એડવર્ટાઇઝમેન્ટ અને એ રીતે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા, ગ્રાહકોની પોતાની અજ્ઞાનતા, વસ્તુઓમાં ભેળસેળ, અન્ય પ્રકારની તોલમાપની ગેરરીતિઓ, આ બધા જ પ્રકારની ગેરરીતિઓ તમને ખાનગી સાહસ પદ્ધતિમાં જોવા મળતી હોય છે. એટલે આ પ્રકારની મર્યાદાઓ અને ખાસ કરીને જે શોષણ થાય છે એ જ્યારે વ્યાપક બને ત્યારે એનો પ્રતિકાર અવશ્ય થાય છે. ખાસ કરીને બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ત્યાર પછી જે કારખાના પદ્ધતિ અસ્તિત્વમાં આવી અને ત્યાર પછી મજદૂરોનું જે જુદા જુદા સ્વરૂપે શોષણ થયું, જેમ કે કામના ખૂબ વધારે પડતા કલાકો, સ્ત્રીઓ પાસેથી અને બાળકો પાસેથી કરાવાતી વેઠ, આ બધાના સ્વરૂપે એમને યોગ્ય પૂરતો પોષક આહાર પણ નહોતો મળતો, પૂરતું વેતન ન હતું મળતું. કોઈ અકસ્માત થાય તો અકસ્માત સામે કોઈ સુરક્ષા જેવી વ્યવસ્થા પણ તે વખતે પ્રવર્તમાન ન હતી અને એનાથી મજૂરોની પરિસ્થિતિ બદથી બદતર એવી કહી શકાય તેવી હતી. તો આ પરિસ્થિતિ જ્યારે અમુક તત્વચિંતકોના નજરમાં આવી, ખાસ કરીને કાર્લ માર્ક્સ, તો એમણે જોયું કે મૂડીવાદી આર્થિક પદ્ધતિના દૂષણમાં સાધનોની ખાનગી માલિકી રહેલી છે. જો સાધનોની ખાનગી માલિકીને દૂર કરી અને એના ઉપર સામાજિક માલિકી સ્થાપિત કરી દેવામાં આવે, એટલે કે ઉત્પાદનના સાધનોનું સામાજિકરણ કરી દેવામાં આવે, ઉત્પાદનની પ્રક્રિયામાં મજદૂરોની ભાગીદારી અને ડાયરેક્ટ પાર્ટિસિપેશન કરવામાં આવે તો એનાથી આ બધા જ દૂષણો નિવારી શકાશે. મજદૂરો પોતે જ ઉત્પાદનના સાધનોના માલિક બનશે. દરેક વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર કામ કરશે અને પોતાની જે જરૂરિયાત છે તે અનુસાર પ્રાપ્ત કરશે. કોઈનું શોષણ નહીં થાય અને એ રીતે અર્થતંત્રમાં બધું જ વ્યવસ્થિત ચાલશે. તો એ પ્રકારની જે નવો એક ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો એને અર્થશાસ્ત્રમાં સમાજવાદી વિચારધારા કહેવાય છે. પણ સમય સાથે સમાજવાદના પણ કેટલાક દૂષણો છતાં થવા લાગ્યા. દાખલા તરીકે સમાજવાદમાં અમલદારશાહી, તુમારશાહી, વહીવટી નિર્ણયો લેવામાં ખૂબ જ વિલંબ થવા, જુદા જુદા ક્ષેત્રોમાં અસમતુલા પ્રવર્તવી, ક્યાંક માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા, જુદા જુદા બજારો, ચાહે વસ્તુ બજાર હોય, મૂડી બજાર હોય, સાધન બજાર હોય, તો ત્યાં સમતુલાનો ભંગ થવાથી અર્થતંત્રમાં વારંવાર વિક્ષેપો ઉત્પન્ન થાય છે. ગ્રાહકોના સ્વાતંત્ર્યનો સંપૂર્ણપણે નાશ થાય છે, કારણ કે ગ્રાહકોની ઈચ્છા અનુસાર નહીં પરંતુ કેન્દ્રીય આયોજન જે નક્કી કરે તે પ્રમાણે વસ્તુઓનું ઉત્પાદન થતું હોય છે. બજારતંત્ર પર વિવિધ નિયંત્રણો રાખવામાં આવે છે, ભાવ નિયંત્રણ, માપબંધી, આ બધાના લીધે ઘણી બધી સમસ્યાઓ નિર્માણ થઈ અને ખાસ કરીને બિનકાર્યક્ષમતાને ખૂબ જ ઉત્તેજન મળ્યું. એક કહેવત છે કે જાહેર ક્ષેત્રના એકમો જે હોય છે એ સફેદ હાથી જેવા, મોટાભાગે ખોટ જ કરતા, પબ્લિક સેક્ટર ઇઝ નો બડીઝ સેક્ટર એવું સામાન્ય રીતે કહેવામાં આવતું હોય છે. અને એના કારણે સાધનોનો ખૂબ જ વિપુલ પ્રમાણમાં દુર્વ્યય થવા લાગ્યો અને એનાથી બિનકાર્યદક્ષતા ખૂબ વધવા લાગી. તો આ પ્રકારની અર્થવ્યવસ્થાની પણ કેટલીક આર્થિક પદ્ધતિની કેટલીક ખામીઓ છતી થઈ. તો અને ખાસ કરીને 1929ની જે મંદી થઈ ત્યાર પછી નાણાવાદી ક્લાસિકલ અને નિયો ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓની જે નાણાવાદી અર્થનીતિઓ હતી એ ખાસ અસરકારક રીતે કામ કરી શકી નહીં અને એનામાંથી જ પછી જ્હોન મેનાર્ડ કેન્સ અને A.M. હેન્સન નામના અર્થશાસ્ત્રીએ પોતાના આર્થિક વિચારો પ્રગટ કર્યા. જ્હોન મેનાર્ડ કેન્સ નાણાકીય નીતિના એક પૂરક તરીકે રાજકોષીય નીતિની હિમાયત કરે છે. રાજકોષીય નીતિ એટલે જાહેર ક્ષેત્રનો અંકુશ અને નિયમન. કેન્સના મત પ્રમાણે હંમેશા લોકોનું સ્વહિતની કામગીરી જાહેર હિતને લક્ષ્યમાં લેશે અને તે પ્રમાણે જ વર્તશે. એ દલીલ વ્યાજબી નથી અને સમય સાથે સાચી પણ જણાઈ નથી. જ્હોન મેનાર્ડ કેન્સ સંપૂર્ણપણે મુક્ત અર્થતંત્રની તરફેણ નથી કરતા, એટલે કે મૂડીવાદની તરફેણ નથી કરતા, કારણ કે મુક્ત અર્થતંત્રની આપણે કેટલીક ખામીઓ જોઈ એને નિવારણ કરવું હોય તો અર્થતંત્રમાં કેટલાક વ્યાજબી
નિયંત્રણો રાખવા જોઈએ અને એને માર્ગદર્શન આપવું જોઈએ અને એનું નિયમન કરવું જોઈએ. આમ જ્યાં ખાનગી ક્ષેત્ર સારી રીતે કામ કરી શકે ત્યાં ખાનગી ક્ષેત્રને રહેવા દેવું જોઈએ અને જ્યાં ખાનગી ક્ષેત્ર સારી રીતે કામ નથી કરી શકે ત્યાં જાહેર ક્ષેત્રને આવવા દેવું જોઈએ કે અને જેથી કરીને બંનેના સમન્વયથી અર્થતંત્રનો સમુચિત અને સર્વાંગી વિકાસ થઈ શકે. તો આ પ્રમાણે મિશ્ર આર્થિક પદ્ધતિ એ ખાનગી અને જાહેર ક્ષેત્ર પર આધારિત આર્થિક પદ્ધતિ છે અને બંનેના સમન્વયથી આ આર્થિક પદ્ધતિ કામ કરે છે. માત્ર ખાનગી અને જાહેર સાહસનું સહ અસ્તિત્વ હોય તો એને મિશ્ર અર્થતંત્ર કહી શકાય નહીં, પરંતુ મિશ્ર અર્થતંત્રમાં સરકાર દ્વારા કાયદા દ્વારા જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંનેના સહ અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે છે. બીજી બાબત એ છે કે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની સીમારેખા સ્પષ્ટપણે અંકિત કરી દેવામાં આવે છે કે જેથી બંનેને સારી રીતે ખબર પડે છે કે બંને કઈ કઈ જગ્યાએ કામ કરી શકશે. ખાનગી ક્ષેત્રમાં રાજ્યોનો બિનજરૂરી હસ્તક્ષેપ જ્યાં સુધી હોય ત્યાં સુધી બને તેટલો ઓછો રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બીજી એક બાબત એ છે કે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંને એકબીજાના તરીકે કાર્ય કરશે એવી એક અપેક્ષા રાખવામાં આવે છે. મિશ્ર અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર એ બંનેનું સહ અસ્તિત્વ હોય છે. આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પણ એકબીજાના પૂરક થઈને વર્તે તો જ અર્થતંત્ર સુવ્યવસ્થિત રીતે વિકાસ કરી શકે. મિશ્ર અર્થતંત્રના જો મુખ્ય ધ્યેયો આપણે જોવા જઈએ તો એમાં આર્થિક વિકાસ સિદ્ધ કરવો, જે કાંઈ રાષ્ટ્રીય આવક નિર્માણ થતી હોય એની શક્ય હોય તેટલી સમાન વહેંચણી કરવી. ત્રીજો ધ્યેય એવો હોય છે કે આર્થિક સ્થિરતા જેટલી અર્થતંત્રમાં જાળવી શકાય તેટલી જાળવવી અને ચોથું એ છે કે કાર્યદક્ષતાના ઉચ્ચ શિખરો સર કરવા. આમ આ ચારે બાબતોમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંને સાથે મળી અને કાર્ય કરે તો જ સોનામાં સુગંધ પડે. મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રના બંનેના ફાયદાઓ પ્રાપ્ત થશે એવું એક માની લેવામાં આવેલું હોય છે. એટલે એ બંને એકબીજાના પૂરક થઈને એકબીજાના વિકાસમાં સહાયક થાય એ બાબત બહુ જ અગત્યની ગણાય છે. જોકે વાસ્તવમાં એવું બને છે કે કેમ એ બહુ મોટો વિકટ પ્રશ્ન છે, કારણ કે ભારતમાં એવું બન્યું છે કે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બીજી બાબતોમાં ભલે કદાચ સહકારથી કામ કરતું હશે પણ મૂડી ભંડોળની પ્રાપ્તિની બાબતમાં એકબીજાના હરીફ તરીકે વર્તે છે. જેમ કે જ્યારે ખાનગી ક્ષેત્રને મૂડી ભંડોળ વધારે પ્રમાણમાં મળે છે ત્યારે ઓટોમેટિક દેખીતી રીતે જ જાહેર ક્ષેત્રને જે મૂડી ભંડોળ પ્રાપ્ત થશે એમાં કાપ આવે છે. એ જ પ્રમાણે જો મૂડી ભંડોળનો ઉપયોગ જાહેર ક્ષેત્ર હસ્તક વધતો હોય તો ખાનગી ક્ષેત્રને પ્રાપ્ત થતાં મૂડી ભંડોળમાં ઘટાડો થાય છે, કારણ કે મૂડી ભંડોળનું જો દેશનું આંતરિક ભંડોળનું જે પ્રમાણ હોય છે એ કંઈ બદલાતું નથી. એક ક્ષેત્રને વધારે મળે તો ઓટોમેટિક બીજા વિભાગમાં કાપ આવવાનો જ હોય છે. જે હોય તે પણ આ બંને ક્ષેત્રો એકબીજાના પૂરક થઈ અને સારી રીતે સહકારની ભાવનાથી વર્તે તો જ મિશ્ર અર્થતંત્રનો જે હેતુ છે એ સિદ્ધ થઈ શકે. મિશ્ર અર્થતંત્રની એક બીજી અગત્યની બાબત છે કે મિશ્ર અર્થતંત્રમાં આયોજનની ખૂબ જ અગત્યતા છે. મિશ્ર અર્થતંત્રમાં જેમ કે ભારતમાં જ્યારથી ભારત આઝાદ થયું ત્યારે ભારતમાં મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કરવામાં આવ્યો અને આપણે 1950-51થી જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ પણ અમલમાં મૂકી. યોજનાઓમાં જુદા જુદા રાષ્ટ્રમાં કેટલા સાધનો પ્રાપ્ય છે એનો સર્વે કરવામાં આવે છે. આ સાધનોની કાર્યક્ષમતા શું છે, ભવિષ્યમાં આ કાર્યક્ષમતામાં અને સાધનોના જથ્થામાં શું વધારો થશે તે અંગેના પણ અંદાજો માંડવામાં આવે છે. અને પછી જુદા જુદા વિભાગોમાં જેમ કે ઉદ્યોગ ક્ષેત્ર હોય તો ઉદ્યોગ ક્ષેત્રમાં મૂડીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો તેમજ અન્ય ઉદ્યોગો જે હોય એના 5 વર્ષ માટેના જુદા જુદા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે. કૃષિ ક્ષેત્ર હોય તો કૃષિ ક્ષેત્રમાં પણ જુદા જુદા પાકો માટેના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે અને એ લક્ષ્યાંકો મુજબ સાધનોની ફાળવણી કરવામાં આવે છે અને એ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે એક આયોજનબદ્ધ સમયપત્રક હોય છે. એ સમયપત્રકની અંદર આ લક્ષ્યાંકો સિદ્ધ થાય તે માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આ પ્રમાણે કેન્દ્રીય
આયોજન જે છે એ મિશ્ર અર્થતંત્રનું એક બહુ જ અગત્યનું લક્ષણ છે. પણ આમ આપણે જોવા જઈએ તો આયોજન તો અત્યારે મૂડીવાદમાં પણ જોવા મળે છે અને સમાજવાદમાં તો ખાસ જોવા મળે છે, કારણ કે સમાજવાદી આર્થિક પદ્ધતિ એટલે કેન્દ્રીય આયોજનની પદ્ધતિ. પણ મૂડીવાદી આર્થિક આયોજન અને સમાજવાદી આર્થિક આયોજન અને મિશ્ર અર્થતંત્રનું આયોજન એ ત્રણેય વચ્ચે કેટલોક પાયાનો તફાવત છે. દાખલા તરીકે સમાજવાદનું જે આર્થિક આયોજન હોય એમાં ઉત્પાદનના સાધનોની તમામ માલિકી રાજ્ય હસ્તક હોય છે, સામાજિક હોય છે. જ્યારે મિશ્ર અર્થતંત્રમાં તમામ સાધનો રાજ્ય હસ્તક નથી હોતા, પણ એની સાથે સાથે ખાનગી માલિકીનું પણ સહ અસ્તિત્વ હોય છે. સમાજવાદી અર્થતંત્રમાં યોજનાઓની રૂપરેખા એ રીતે નક્કી કરવામાં આવે છે કે જેથી કરીને તમામે તમામ નિર્ણયો જે છે એના લક્ષ્યાંકો નક્કી કરી લેવામાં આવે છે અને એ રીતે પછી ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે છે. જ્યારે મિશ્ર અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રનું એક નિશ્ચિત સ્થાન હોય છે, એને સ્વતંત્રતા આપવામાં આવે છે. જ્યાં એ સારી રીતે કાર્ય કરી શકે તેમ હોય ત્યાં હસ્તક્ષેપ કરવામાં આવતો નથી. આમ મિશ્ર અર્થતંત્રનું આયોજન અને સમાજવાદી અર્થતંત્રનું જે આયોજન છે એ બંને વચ્ચે કેટલોક પાયાનો તફાવત હોય છે. એ જ પ્રમાણે મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં પણ જ્યારે કેટલાક પ્રશ્નો સર્જાતા હોય તો કેટલાક છૂટા છવાયા એવા પ્રયત્નો કરવામાં આવે છે. નાના પાયા પર ટૂંકા ગાળા માટેની અમુક નીતિઓ અમલમાં મૂકવામાં આવે છે કે જેથી કરીને સમસ્યાનું નિરાકરણ જલ્દી થઈ શકે. દાખલા તરીકે 1929ની મહામંદીમાંથી અમેરિકાને દૂર કરવા માટે અમેરિકામાં એક કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલો હતો, ન્યૂ ડીલ કાર્યક્રમ. પણ એકચ્યુઅલી એને મિશ્ર અર્થતંત્ર જેવું આયોજન ન કહી શકાય, કારણ કે એ એક ટૂંકા ગાળાના પગલાં અથવા તો ટૂંકા ગાળાનું આયોજન હોય છે. જ્યારે મિશ્ર અર્થતંત્રમાં જે આયોજન પ્રવર્તતું હોય છે એ ખૂબ જ લાંબા ગાળાનું હોય છે અને લાંબા ગાળા સાથે સુવ્યવસ્થિત રીતે, સુચારુ ઢંગથી, સુગ્રથિત રીતે એની તમામ બાબતો ધ્યાન લઈ અને આયોજનને ઘડવામાં આવે છે. મિશ્ર અર્થતંત્રનું એક ચોથું મહત્ત્વનું લક્ષણ છે સ્વાતંત્ર્ય. જેવી રીતે મૂડીવાદમાં સંપૂર્ણ સ્વાતંત્ર્ય પ્રવર્તતું હોય છે જુદી જુદી આર્થિક બાબતોનું, દાખલા તરીકે ગ્રાહકોને ઉપભોગ અંગેનું સ્વાતંત્ર્ય પ્રવર્તે છે, ઉત્પાદનના સાધનોને પોતાને ક્યાં કામ કરવું તે અંગેનું સ્વાતંત્ર્ય પ્રવર્તતું હોય છે, ઉત્પાદકોને કઈ વસ્તુ ઉત્પન્ન કરવી, કેટલા પ્રમાણમાં કરવી, કઈ રીતે કરવી, ક્યાં વેચવી, કઈ રીતે વેચવી, આ બધી બાબતો અંગે રાજ્ય તરફથી કોઈ નિર્દેશ કે કંઈ પણ કરવા આદેશ આપવામાં આવતો નથી, નિયમન કરવામાં આવતું નથી. આમ અર્થતંત્રના જે મહત્ત્વના ઘટકો છે જેમ કે ગ્રાહક છે,